સાધુ રવિદાસજી વ્યાસપીઠ પર બિરાજમાન થાય એવી આપણે સૌની પ્રાર્થનાઓ. ચાલો પંકજભાઈ ચાલો કરો. શ્રી વાસુદેવ વિમલા વ્રતધામવાસમ નારાયણં નરકથા રણનામધેયં શ્યામં શીतं વિભુજમે વચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજભક્તિમતાં નરાણાં એકાંતધર્મમખિલં પરિશીલયન્तं અષ્ટાંગયોગકલના શમહાવ્રતાની ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચરે જેના રોમ સુચિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણે જેની શિરા નાધરી એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું નેહાસ્યમુખે વશું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્યે નમો ભાવશું. જે સાક્ષાત મહિમા તણુ સ્વરૂપને આનંદની મૂર્તિ છે તેજસ્વી શૂરવીરવત્સલયતિ સ્વામી શ્રીજી ધામ છે. જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના ભાગીદાર યોગી તણા સંત ભગવંત સાહેબજીને વંદના. સાહેબજીને વંદના. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. બ્રહ્મ સ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજના જીવન મહાત્મ્યના સ્વાધ્યાયમાં ઉપસ્થિત સર્વે સદ્ગુરુ સંતો, વડીલ સંતો, પાર્ષદો તથા સર્વે અક્ષર મુક્તોને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને
વચનામૃતમાં એવું કહ્યું છે કે જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાન પ્રાગટ્યને પામે છે ત્યારે જે પાપી જીવ હોય એને તો ભગવાનના દિવ્ય ચરિત્રમાં દિવ્યતા દેખાય, એમાં કોઈ મોટી વાત નથી. પણ જ્યારે ભગવાન મનુષ્ય ચરિત્ર કરે એમાં પણ જો દિવ્યતા દેખાય તો એ ખરો ભગવાનનો ભક્ત કહેવાય. સ્વામિનારાયણ ભગવાન આગળ વાત કરતાં કહે છે, એ મનુષ્ય ચરિત્રમાં દિવ્યતા જોવા માટે દ્રષ્ટિની જરૂર છે, અને એ દ્રષ્ટિ એ ગુણાતીત સંત આપી શકે છે. કારણ કે અનાદિની, સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે અનાદિની એવી રીત છે કે મનુષ્ય દેહમાં પ્રાગટ્યને પામેલા ભગવાન એ સહજ મનુષ્ય જેવી જ લીલાઓ કરતા હોય છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠવાણી સ્વરૂપે વન વિચરણમાં હતા ત્યારે પોખરાના વનમાં પહોંચ્યા. એ પોખરાના વનમાં એમને એક મોહનદાસ નામનો બ્રાહ્મણ મળ્યો. હવે આ મોહનદાસ નામનો જે બ્રાહ્મણ એ મહારાજ પાસે, એટલે કે નીલકંઠવાણી પાસે જે તુંબડી હતી પાણી પીવાની, એ એને ગમી ગઈ. એટલે નીલકંઠવાણીની પાછળ પાછળ જાય તો નીલકંઠવાણી જ્યાં રસ્તામાં થોડાક એમનું બેલેન્સ ગુમાવે તો નીલકંઠવાણી ધ્યાન રાખજો એવું બોલવાને બદલે મોહનદાસ કે તુંબડીનું ધ્યાન રાખજો. નીલકંઠવાણીનું જે થવું હોય થાય, પણ તુંબડી સારી રહેવી જોઈએ. નીલકંઠવાણીને ખબર પડી ગઈ કે મારા સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવાની છે, એના બદલે આને તુંબડી ગમી ગઈ છે, એટલે આગળ જતાં મહારાજે તુંબડી તોડી નાખી. પછી નીલકંઠવાણીએ મોહનદાસ નામના બ્રાહ્મણને કહ્યું કે તમે ઘરનો ત્યાગ શું કામ કર્યો? તો કે મેં ઘરનો ત્યાગ પ્રગટ ભગવાનના દર્શન કરવા માટે કર્યો. તો કે પ્રગટ ભગવાનના દર્શન કરવા હોય તો ઘર છોડવું પડે એમ? મોહનદાસ કે ઘરે બેઠા બેઠા તો દર્શન દેવા આવ્યા નથી, એટલે મારે હવે ત્યાગ કરીને બહાર નીકળવું પડ્યું. નીલકંઠવાણી કે તમારો રસ્તો અલગ છે, મારો રસ્તો અલગ છે. ભગવાનની કૃપા થશે તો તમને પ્રગટ ભગવાનના દર્શન થશે. સમય પર સમય વ્યતીત થયો. જ્યારે સ્વામિનારાયણ ભગવાન ગાદી ઉપર વિરાજમાન થયા, ગઢડામાં વિરાજમાન હતા, ત્યારે આ મોહનદાસ નામના બ્રાહ્મણને ખબર પડી કે આજે પ્રગટ ભગવાન એ ગઢડામાં વિરાજમાન છે. તો એમની પાસે આવીને આ મોહનદાસે દીક્ષા ગ્રહણ કરી અને સ્વામિનારાયણ ભગવાને એમનું નામ વ્રજાનંદ સ્વામી પાડ્યું, જે સંપ્રદાયમાં મોટા વ્રજાનંદ સ્વામી તરીકે ઓળખાતા. આ મોટા વ્રજાનંદ સ્વામી એકવાર ધ્યાનમાં બેઠા હતા. એટલે ધ્યાનમાં બેઠા હતા એટલે સ્વામિનારાયણ ભગવાને પોતાની છડી અડાડી અને કીધું, ઊભા થાઓ, શું કરો છો? તો કે ધ્યાન કરું છું. તો સ્વામિનારાયણ ભગવાન કે કોનું ધ્યાન કરો છો? તો વ્રજાનંદ સ્વામી કે કપટીનું ધ્યાન કરું છું. એટલે સ્વામિનારાયણ ભગવાન કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા અને હજી કપટીનું ધ્યાન કરો છો? એટલે વ્રજાનંદ સ્વામી કે તમને ખબર છે કપટી કોણ છે? મહારાજ કે કોણ છે? તે વ્રજાનંદ સ્વામી કે મહારાજ એ કપટી તમે છો કે? તે મહારાજ કે અમને કપટી કેમ કહો છો? તો કે મેં દીક્ષા લીધી એની પહેલાં 22 વાર તમને મળ્યો અને 22 વખત તમે પૂછ્યું કે તમે ઘર શું કામ છોડ્યું, ત્યારે મારો એક જ જવાબ હતો કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે એટલે મેં ઘર છોડ્યું. તો પહેલી જ વારમાં કહી દીધું હોત કે હું જ પ્રગટ ભગવાન છું તો મારે અત્યાર સુધી રાહ ના જોવી પડે. સ્વામિનારાયણ ભગવાન ત્યારે એવું બોલ્યા કે અમારી તો અનાદિની રીત જ આવી છે, એટલે અમે એને તોડતા નથી. અને આમ જોવા જઈએ તો રામ ભગવાન આવ્યા, કૃષ્ણ ભગવાન આવ્યા, પણ એમની હયાતીમાં એમનું ભજન કરવાવાળા બહુ ઓછા હરિભક્ત.
એક સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં એમણે અનંત મુમુક્ષુઓને પોતાના તરફ વાળ્યા, પોતાનું ભજન કરાવ્યું. પણ એ મનુષ્ય ચરિત્રમાં પણ દિવ્ય દ્રષ્ટિથી જોવાની જો કળા હોય તો એ ગુણાતીત સંતને ખબર હોય. એટલે સ્વામિનારાયણ ભગવાન પોતાની સાથે અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા, જે કેવળ ઉપદેશથી નહીં પણ પોતાના વર્તનથી એ લોકોને શીખવાડે. ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢમાં વિરાજમાન હતા. એવામાં એક હરિભક્ત પોતાના મિત્રને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા લઈ આવે. એ મિત્રને એવું થયું કે આટલું મોટું મંદિર, એના મહંતને તો જલસા હશે. જલસા શેના? તો કે આજુબાજુ શિષ્યોના ટોળા હશે, સેવકો હશે, અને જમવામાં રોજ ચૂરમાના લાડવા. કે આપણને ફાવે એવું તો છે, પણ મહંતના દર્શન કરી લઈએ. ગુણાતીતાનંદ સ્વામી બરાબર પ્રસાદ લેવાનો સમય હતો, એટલે કોઠારમાં રસોડામાં વિરાજમાન હતા. એટલે દૂરથી દર્શન કરતા હતા. એટલે પેલા હરિભક્તે કહ્યું કે જો પેલા મારા ગુરુ ગુણાતીત. અને એ જ સમયે બરાબર ગુણાતીતાનંદ સ્વામીએ પત્તર લીધું અને બાજરાના રોટલાનો ભૂકો નાખ્યો. એટલે પેલો મનમાં કે જોયું, મારી વાત સાચી નીકળી. કે આ કેવું ચૂરમું વાટકામાં લેવાય છે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ મીઠું નાખ્યું. તો કે જો મારી વાત સાચી નીકળી, કેવી ખાંડ અંદર નાખે છે. અને પછી વિચાર કરતા બોલ્યા કે હવે થોડીક વારમાં ઘીની પ્યાલી ઊંધી થશે અને પછી તમારા ગુરુ જમશે. આવું જ્યાં વિચારતા હતા ત્યાં ગુણાતીતાનંદ સ્વામીએ છાસનો લોટો ઊંધો વાળ્યો અને ભેગું કર્યું. એ જ સમયે ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ ભક્ત પર પડી. એ જે મિત્ર આવ્યા હતા એના ઉપર પડી અને એમને એક કોળિયો, એક ગ્રાસ પ્રસાદીનો આપ્યો. તો એ ભક્ત પોતાના અનુભવમાં એવું કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીએ આપેલો એક કોળિયો, એક ગ્રાસ જ્યાં ગ્રહણ કર્યો, મારી બધી સ્વાદ ઇન્દ્રિય સુકાઈ ગઈ. આમ ગુણાતીત સંત છે એ પોતાના વર્તનથી, ખાલી ઉપદેશથી નહીં પણ પોતાના વર્તનથી મુમુક્ષુઓને પોતાના તરફ, ભગવાનના તરફ વાળતા હોય છે. એમ યોગીજી મહારાજ પણ પોતાના વર્તનથી, યુવકોને ઉપદેશથી નહીં પણ પોતાના વર્તનથી એ વાતો કરતા અને એટલા પ્રેમથી એમને કહેતા કે યુવક તરત જ એમની તરફ વળી જતા. બાપાની વાણીમાં એટલી બધી મીઠાશ કે કોઈને ખોટું ના લાગે. એકવાર યોગી બાપા અટલાદરામાં વિરાજમાન હતા. ત્યારે નંદાજી એ લાલ બહાદુર શાસ્ત્રીને યોગી બાપાના દર્શન કરવા માટે લઈ આવેલા. હવે નંદાજી કોણ એ યોગી બાપાને ખબર, પણ લાલ બહાદુર શાસ્ત્રી કોણ એ યોગી બાપાને ખબર નહીં. એટલે સંતોએ પરિચય આપ્યો કે આ નંદાજી છે ને એના મિત્ર થાય અને એ પણ સરકારમાં એમની જેમ સેવા આપે છે. બાપા કે એમ? તો આપણે દર્શન કરવા જવા જોઈએ. બાપાના શબ્દો વિચારવા જેવા છે. બાપા કે તો આપણે એમના દર્શન કરવા જવા જોઈએ. એટલે સંતો કે બાપા હમણાં આવે જ છે એમ. હવે લાલ બહાદુર શાસ્ત્રી નંદાજી સાથે આવ્યા. એટલે યોગી બાપા પૂછે છે કે તમે શું કરો છો? એટલે લાલ બહાદુર શાસ્ત્રી કે હું રેલવે મિનિસ્ટર છું. એટલે યોગી બાપા કે એમ? તમે રેલવે મિનિસ્ટર છો, આ ટ્રેન ચાલે એના? તો કે હા, હું એનો. તો કે તમને એન્જિન ચલાવતા આવડે છે? સંતો કે બાપા એ રેલવે મિનિસ્ટર છે, એન્જિન ચલાવવાવાળા ડ્રાઈવર નથી. એણે આખું તંત્ર સંભાળવાનું હોય, તમે એમને શું પૂછો છો? ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી કે યોગીજી મહારાજ સાચું કહે છે કે હું રેલવે મિનિસ્ટર છું એટલે મારે એન્જિન ચલાવતા તો આવડવું જોઈએ.
આવી બાપાની વાણી કે આબાલ વૃદ્ધ કે આ લોકની કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ એને પોતાની કાલી ઘેલી ભાષામાં એટલો બધો ઉપદેશ આપી દેતા કે ઉપદેશ હૃદયમાં સોસરો ઉતરી જતો. તારીખ 9/7/1947 શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને નિર્ગુણ સ્વામી સાથે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એમને કરાચીના હરિભક્તોએ આમંત્રણ આપ્યું કે તમે જો કરાચીમાં આવો તો સત્સંગી જીવન ગ્રંથની પારાયણ કરવી છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે આમંત્રણ સ્વીકાર કર્યું, કરાચી ગયા અને સત્સંગી જીવન ગ્રંથની બીજા અને ત્રીજા પ્રકરણની પારાયણ કરી. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનના કાર્યમાં સમય ક્યાં રેતીની જેમ સરતો ગયો એ કોઈને ખ્યાલ ના આવે. જોત જોતામાં શાસ્ત્રીજી મહારાજના 84 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજનો 84મો પ્રાગટ્યોત્સવ અટલાદરામાં ખૂબ મહિમાથી ઉજવાયો. શાસ્ત્રીજી મહારાજને આ સમયમાં પગનો દુખાવો, પગમાં વાર રહેતો. એવા સમયમાં પણ શાસ્ત્રીજી મહારાજને કોઈ હરિભક્ત એમ કહે કે મારા ઘરે પધરામણી કરવા આવો, ત્યારે શાસ્ત્રીજી મહારાજને સેવકો ઉચકીને એ હરિભક્તના ઘરે લઈ જતા. એવામાં મોટા ભાગે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં વિરાજમાન રહેતા. એ જ સમયે જ્યારે શાસ્ત્રીજી મહારાજે મંદવાળ ગ્રહણ કર્યો હતો ત્યારે કુબેરભાઈ નામના એક હરિભક્ત શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા આવે અને શાસ્ત્રીજી મહારાજને કહે છે કે સ્વામી, તમે આ શું ધારણ કર્યું છે? તમે નહીં હોવ તો આ ગઢડાની જમીન કેવી રીતે લેવાશે? કલેક્ટર ચુડાસમાને તમારી મુલાકાતનું ગોઠવી દીધું છે, નક્કી કરી દીધું છે. જો તમે એમને મળી લો તો આપણે ગઢડાની જમીન લેવાય છે. તમારો એવી ઈચ્છા છે કે ઘેલા નદીથી જે ટેકરો ઉપર આવ્યો છે ત્યાં સુધી 125 પગથિયા કરવા છે ને પછી મંદિર કરવું છે. તો જો તમે આવી રીતે ધામમાં જતા રહેશો તો આ જમીન કેવી રીતે લેવાશે ને મંદિર કઈ રીતે થશે? શાસ્ત્રીજી મહારાજ કે પગમાં વાનો દુખાવો છે, હું કંઈ અત્યારે ધામમાં નથી જવાનો, થોડા દિવસમાં બધું સારું થઈ જાય. એ જ સમયે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ પાસે શાસ્ત્રીજી મહારાજે ભક્ત ચિંતામણીની પારાયણ કરી. તારીખ 13/3/48 19/3/1948 શાસ્ત્રીજી મહારાજની તબિયત સારી થઈ એટલે ગઢડાની જમીન પણ લેવાઈ. આ અરસામાં બીજી બાજુ યોગીજી મહારાજ પાસે કોઈ પણ હરિભક્ત આવે, કોઈ પણ સમસ્યા બાપાને કહે તો બાપા એક જ આજ્ઞા કરતા કે મહાપૂજા, અક્ષરદેરીની મહાપૂજા કરો. અક્ષરદેરીની મહાપૂજા કરશો તો બધું કામ સરળ થઈ જશે. ત્યારે ઘણા હરિભક્તો મહાપૂજા લખાવતા, એટલે મહાપૂજા જે નિમિત્તે લખાવી હોય એ નિમિત્તે મહાપૂજા તો થાય પણ ફળ પ્રાપ્ત ના થાય. ઘણી વખત દીકરાના લગ્ન થઈ જાય એવી મહાપૂજા લખાવ, પ્રોબ્લેમ બાપા પાસે ગયો એટલે બાપા કે 5 મહાપૂજા લખાવો. 5 મહાપૂજા પછી પણ સગપણ ના થાય એટલે ફરી બાપા પાસે જાય. બાપા હવે શું કરવું? 5 તો મહાપૂજા લખા. બાપા કે 11 મહાપૂજા લખા. પાછા જાય તો બાપા કે 21 મહાપૂજા લખા. એટલે પછી ઘણી વખત હરિભક્તો કે બાપા આટલી બધી મહાપૂજા લખાવીએ છીએ પણ ફળ તો કાંઈ મળતું નથી. તો બાપા કે અત્યારે ઘનશ્યામ મહારાજ થોડાક નારાજ છે એટલે મહાપૂજા સાંભળતા નથી. તો હરિભક્તો પણ એવા કે બાપા તમને ખબર છે કે ઘનશ્યામ મહારાજ નારાજ છે તો પછી મહાપૂજા લખાવાનું શું કામ કહો છો? ત્યારે યોગી બાપા કહેતા કે ગુરુ, આપણી દેરીની સેવા થઈ છે. ઘણી વખત તો કોઈ હરિભક્ત એકવાર આવ્યું અને બાપાને કહ્યું કે બાપા આ કૂવો ગાળ્યો છે પણ પાણી નથી આવતું, શું કરીએ? બાપા કે આપણે અક્ષરદેરીની 25 મહાપૂજા લખાવો. 25 મહાપૂજા લખાવી, પાણી આવ્યું નહીં, ફરી ગયા. બાપાને કહ્યું બાપા 25 મહાપૂજા લખાવી, પાણી નથી આવતું. બાપા કે હવે 51 મહાપૂજા લખાવો. એમ કરતાં 101 મહાપૂજા સુધી ગયા
અને બાપાને કીધું, બાપા આ મહાપૂજાના પૈસામાં આ બીજો કૂવો ગળાઈ જાત, તમે બીજો કૂવો ગાળવાની આજ્ઞા આપો. ત્યારે યોગીજી મહારાજ કહે કે દેરીની મહાપૂજા ક્યારેય અસફળ થતી નથી. અને એવા હજારો હરિભક્તોના અનુભવ છે કે મહાપૂજાના ફળ પ્રાપ્ત થયા છે. એટલે ઘણી વખત નિર્ગુણદાસ સ્વામી એ શાસ્ત્રીજી મહારાજની હાજરીમાં યોગીજી મહારાજ કોઈ હરિભક્તને એમ કહે કે મહાપૂજા લખાવો, ત્યારે નિર્ગુણદાસ સ્વામી યોગીજી મહારાજને કહે, યોગી બધાને કંઈ મહાપૂજા કરાવવાનો આગ્રહ ના કરશો, બધી મહાપૂજા ફળે એવું નથી, ઘણી વખત ફળતી પણ નથી, તમારો અનુભવ છે. ત્યારે યોગીજી મહારાજ કહે, આ હકાભાઈને પૂછો, આ 5 સરા દરબારના સોનામોહર ખોવાઈ ગયા તો મહાપૂજા કરી ત્યારે સોનામોહર મળી ગઈ. હકાભાઈ કહે કે હા, વાત તો સાચી છે. એટલે શાસ્ત્રીજી મહારાજ ખડખડાટ હસીને કહે કે નિર્ગુણ સ્વામી તમારું કંઈ નહીં ઉપજે, જોગી તો એવા સાધુ છે કે બધું કામ સાક્ષી સાથે કરે છે. આવા યોગીજી મહારાજે ગોંડલમાં રહીને મૂર્તિનો, સ્થાનનો, તીર્થનો, મહાપૂજાનો ખૂબ મહિમા વિસ્તાર કર્યો. ઈસવીસન 1949માં શાસ્ત્રીજી મહારાજનો જ્યારે 85મો પ્રાગટ્યોત્સવ ઉજવવાનું નક્કી થયું, ત્યારે શાસ્ત્રીજી મહારાજે ભારોભાર સાકર મૂકીને સોનાથી એ સાકરને તોલવામાં આવી. સમય પર સમય વ્યતીત થયો. શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજનો પડતો બોલ ઝીલવા લાગ્યા. તારીખ 26/7/1949 શાસ્ત્રીજી મહારાજ જ્યારે એટલી બધી બીમારી ગ્રહણ કરી કે શાસ્ત્રીજી મહારાજને સૂઝે નહીં કે આજુબાજુ કોણ છે, હું ક્યાં છું. એ વખતે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં હતા અને યોગીજી મહારાજ ગોંડલમાં હતા. શાસ્ત્રીજી મહારાજ ઊભા થયા અને એવું કહ્યું કે જોગીને બોલાવો, મારે જોગીને જોવા છે. હવે ગોંડલ કંઈ એ વખતે મોબાઈલ હતા નહીં, સેવકને મોકલવો પડે, ક્યારેક પત્ર મોકલવો પડે. સાથે જે સેવક સંતો હતા એ યોગીજી મહારાજને ગોંડલ ક્યારેક પત્ર મોકલે, ક્યારેક પોતે કોઈક એક વ્યક્તિને મોકલે અને યોગીજી મહારાજને સંદેશો. મારે જોગીને જોવા છે એવો સંદેશો જ્યાં શાસ્ત્રીજી મહારાજનો યોગીજી મહારાજને મળે તો યોગીજી મહારાજ બધું જ પડતું મૂકીને એ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા છે એટલે સારંગપુર આવી જતા. કરવાનું શું? તો યોગીજી મહારાજ જેવા શાસ્ત્રીજી મહારાજ પાસે જાય. આજે પણ સારંગપુર મંદિરમાં શાસ્ત્રીજી મહારાજ જે ઓરડામાં સૂતા હતા એ ઓરડો પ્રસાદીનો ત્યાં છે. એ ઓરડામાં યોગીજી મહારાજ જાય. શાસ્ત્રીજી મહારાજને સંદેશો આપવામાં આવે કે યોગીજી મહારાજ આવી ગયા છે. તો શાસ્ત્રીજી મહારાજ આંખ ખોલે, જય સ્વામિનારાયણ કહે અને યોગીજી મહારાજને કે હવે તમે પાછા જાઓ. આટલો જ સંવાદ, પણ ગુરુ શિષ્ય વચ્ચે એટલો બધો પ્રેમ કે ક્યારેય આ ભીડાને યોગીજી મહારાજે ભીડો નથી ગણ્યો. એ હંમેશા કહેતા કે આ તો મારી ગુરુ પ્રત્યેની ભક્તિ છે. તારીખ 10/10/1949 સારંગપુરમાં જે હનુમાનજીનું મંદિર છે એનો પાટોત્સવ હતો. ત્યારે એમના મહંતે શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે જો તમે આ પાટોત્સવમાં મદદ કરો તો અમારા કેટલાક હરિભક્તને તમારા મંદિરમાં ઉતારો આપવો છે. શાસ્ત્રીજી મહારાજે સુરતભાવ રાખીને આ સઘળી જવાબદારી યોગીજી મહારાજ અને શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સોંપી. તારીખ 23/1/1950 અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજનો 86મો પ્રાગટ્યોત્સવ જ્યારે ઉજવાયો ત્યારે શાસ્ત્રીજી મહારાજની અવસ્થા એવી હતી કે એ પોતે બોલી નહોતા શકતા. એટલી બધી શરીરમાં કસર હતી કે શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને આજ્ઞા આપી કે તમે વચનામૃત અને સ્વામીની વાતોનું પારાયણ કરો. એ આજ્ઞાને ઝીલીને યોગીજી મહારાજે વચનામૃત અને સ્વામીની વાતોનું પારાયણ કર્યું. અને સમય થોડાક મહિના થયા
ત્યાં તારીખ 21/5/1950નો સમય આવ્યો, જેઠ સુદ ચોથ. ત્યારે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણદાસ સ્વામી બધા અમદાવાદમાં આંબલીવાળી પોળમાં હતા. યોગીજી મહારાજની હાજરીમાં, શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની હાજરીમાં, સર્વે મોટેરા સંતો, સર્વે મોટેરા હરિભક્તોની હાજરીમાં શાસ્ત્રીજી મહારાજ, એ વખતે શાસ્ત્રીજી મહારાજ 4 દિવસથી કંઈ કોળિયો ગળે ઉતર્યો નહોતો. એવામાં શાસ્ત્રીજી મહારાજે બધાને બોલાવ્યા અને શાસ્ત્રીજી મહારાજ સભાને સંબોધીને એવું કહે છે કે રામાનંદ સ્વામીએ 21 વર્ષની ઉંમરે, જ્યારે સ્વામિનારાયણ ભગવાન એટલે કે સહજાનંદ સ્વામીની 21 વર્ષની ઉંમર હતી, ત્યારે એમને પોતાની ધર્મધુરા સોંપી હતી. એમ હવે આ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા એ કોઈક યુવાનના હાથ નીચે કાર્યરત થાય એવી મારી ઈચ્છા છે. એ હેતુથી હું શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને આજથી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ તરીકે વરણી કરું. યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજ બોલાવે છે અને કહે છે કે તમે આ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસના માથે 2 હાથ મૂકો અને આશીર્વાદ આપો કે તમારા જેવા રૂડા ગુણ આવે. યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા. શાસ્ત્રીજી મહારાજે પોતાની ઓઢેલી ચાદર એ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને ઓઢાડી. ત્યારથી એ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એ પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખાવા લાગ્યા. 4 દિવસથી શાસ્ત્રીજી મહારાજે આંબલીવાળી પોળમાં મહારાજે જ્યારે 2 ગાદી કરી ત્યારે બધાને કહ્યું કે સર્વે ગુણાતીતની આજ્ઞા મળે જો વર્ષો વર્ષ 1 મહિનો ગુણાતીતના સમાગમ કરવા જવો. ગોપાલ સ્વામી ખુદ જતા. શાસ્ત્રીજી મહારાજે આંબલીવાળી પોળમાં પ્રમુખ સ્વામી ટ્રસ્ટ કમિટીની મિટિંગ હતી. પ્રમુખ સ્વામી નીચે બધા મહેમાનો આવેલા ચા પાણી કરીને, ત્યારે પોતે વાસણ ધોતા હતા નીચે. અને અચિંતા પ્રમુખ સ્વામીએ શાસ્ત્રી મહારાજે બાપા ટ્રસ્ટ કમિટીના મેમ્બરો નાયણદાને બોલાવો કહે છે. નાયણદા એટલે નારાયણ સ્વરૂપદાસ સ્વામી, પ્રમુખ સ્વામી બોલાય. સાધુ રવિદાસે કહ્યું એમ પોતે જે ગાતર્યું હતું ને ઓળાડી દીધું. એને ચાદર કે, ગાતર્યું અને ચાદર કે. આપણે એમ કે પલંગમાં પાથરવાની ચાદર ઓળાડીએ છીએ. શબ્દ ગાતરી અને ચાદર કે. એટલે પોતાનું ગાતરું લઈને પ્રમુખ સ્વામીને ઓળાડ્યું કે આજથી આ બોચાસણ સંસ્થાનો પ્રમુખ કે છે. પછી યોગી બાપાને કહે માથે હાથ મૂકો. પછી એમને જે અગત્યની વાત કરી એ હતી, શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી, પછી પ્રમુખ સ્વામી તરીકે ઓળખાય, પ્રમુખ બન્યા. એટલે કોઈ નારાયણ સ્વરૂપદાસજી આખી સંસ્થાના તમે પ્રમુખ. બધો કારોબાર તમારી આજ્ઞાથી, મંદિરોનો સાધુઓની બદલી કરવી એ બધું તમારી આજ્ઞાથી બધું થશે. પણ તમારે યોગી મહારાજની આજ્ઞામાં રહીને બધી પ્રવૃત્તિ કરવાની, આ વિશેષતા છે. કારણ કે આપણે બધા સંતો છો કે ભક્તો છીએ, ખૂબ સેવા કરીએ, સમર્પણ ખૂબ હોય, પણ આથી પાછળ કોક પોતાપણાનો જે ભાવ હોય તો ભગવાનને, સાધુને ચૂકીને પોતાની રીતે વર્તી જઈએ. તો મોટા પુરુષો આ બ્રહ્માંડમાં જે કાર્ય કરવાય છે, પણ સાથે સાથે જે ચૈતન્ય એમના થઈને જીવે છે, એમને આશ્રય રહીને ભક્તિ કરે છે, એમને અર્થે સમર્પિત થયા છે, એ ભક્તોને જે સ્વામિનારાયણ ભગવાને વચનાત્મા કહ્યું
તમે મારા કહેવા છો, તમારામાં લેશ માત્ર કસર રહેવા દેવી નથી. એ કસર કઈ? તો પ્રભુને જેવા છે તેવા ઓળખવાની, એ મહિમાની કસર. મોટા પુરુષને મૂકીને પોતાની રીતે વર્તવાની, એ કસર. અને ભક્તોમાં નિર્દોષ ભાવ ના રહે, મહિમા ઓછો હોય તો એ કસર. આ કસર ટળે ક્યારે? ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો ટળે, યાદ રાખો. હઠમાં નિશાના ભાવથી ઉપર ઉઠી કામ ક્રોધાય દોષ રહિત થવું ખાવાના ખેલ નથી. આપણે પુરાણોમાં, વેદોમાં, ઉપનિષદોમાં અથવા તો આખ્યાનોમાં આપણે સાંભળીએ છીએ. કેટલા બધા તપસ્વીઓ ભારત વર્ષમાં થઈ ગયા, સંસાર છોડીને આકરા તપ કરનારા, વૈરાગવાન પુરુષો, ભક્તિવાળા, પણ છતાં માર્ગ ચૂકી ગયા છે. સ્વામિનારાયણ ભગવાને વિશેષતા કૃપા એ કરી, એટલે સર્વોપરી ભગવાન એમને કહ્યા કે એમને એવા ગુણાતીત સાધુને લાયા. ગુણાતીત છે, ભગવાનમાં રહે છે. મને તમને સૌને ભગવાન રાજી થાય એવું સમજદારી કરીને ભગવાનમાં જોડે છે. એટલે યોગી મહારાજ એવા ગુણાતીત પુરુષ હતા. શાસ્ત્રી મહારાજને ખરેખર લાખ વંદન કરીએ. જ્યારે સમાજ, બોચાસન સંસ્થાના ભક્તો યોગી મહારાજને એક સામાન્ય સાધુ કહેતા હતા, હાલો પોલા સાધુ કહેતા હતા. કંઈ કશું એમને આવડતું નથી. એ વખતે શાસ્ત્રમાં જેમ બોલે કે મુનિ વેદવ્યાસ, ભગવાન વેદવ્યાસે જેમને શ્રીમદ ભાગવતના કેટલા બધા ગ્રંથ આપણને આપ્યા, એમને લખ્યું છે 64 લક્ષણયુક્ત જે સાધુ, એમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. તો શાસ્ત્રમાં જ બોલ્યા કે ભગવાન વેદવ્યાસ 64 લક્ષણ લખ્યા તો યોગી મહારાજમાં છે, પણ વેદવ્યાસ ભગવાન ચૂકી ગયા. યોગી મહારાજનું જીવનનું દર્શન કરશો તો ભગવાન વેદવ્યાસ 64 લક્ષણ લખ્યા, એનાથી વધારે લક્ષણ યોગી મહારાજમાં દેખાશે તમને. એવું બાપાનો મહિમા ગાતા. અને એ યોગી મહારાજને પ્રમુખ સ્વામી બાપાને કહ્યું કે તમે આખી સંસ્થાના વાળા, પણ યોગી મહારાજના દાસ થઈને કામ કરજો. અને ખરેખર મારું મસ્તક નમી જાય. પ્રમુખ સ્વામી બાપા યોગી મહારાજની સારધાર આજ્ઞા પાડી. કારણ કે છાત્રા નિમિત્તે મારે પ્રમુખ સ્વામી બાપા સાથે ઘણું કામકાજ કરવાનું થાય, મળવાનું થાય, નિર્ણયો લેવાના થાય, અમુક બાબતોમાં મિટિંગો થાય. પણ કાયમ મને પ્રમુખ સ્વામી સલાહ સૂચન આપે. પછી મને કહે ચાલ આપણે યોગી બાપાને મળીને કે એ ફાઇનલ. છાત્રોને છોડવાનો જ્યારે વખત આવ્યો તો યોગી મહારાજે તો અમને બધાને કહ્યું હતું, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, વીએસ, સનંદભાઈ, બધાને કે હવેથી દાદુ કાકાની આજ્ઞામાં રહેજો. એટલે છાત્રા છોડવાનું થયું. એટલે અમે દાદુ કાકાને પૂછ્યું કે અમારે હવે શું કરવું? તો દાદુ કાકા પણ એવા દિવ્ય પુરુષ મને કહેજો, યોગી બાપા અત્યારે પ્રગટ છે તો તું એક કામ કર, બધા વતી તું પૂછાય ગોંડલ જે બાપા જે કેમ કરો. એટલે ગોંડલ ગયો. 1:30 વાગે પહોંચ્યો. બાપા 1 થી 1:30. બાપાનું ટાઈમ ટેબલ ગોંડલ અત્યારે ફિક્સ હોય. 1 વાગે પ્રસાદ લઈને પછી બાપા સભામાં બેસે. બપોરની વતનાથ વંચાય. 1:30 વાગે બાપા આરામમાં ગાય. 3:30 વાગે આ રૂમમાંથી બાપા બહાર આવે, અક્ષરડેરીમાં જાય. 3:30 થી 4 ધ્યાન કરે અક્ષરડેરીમાં.
પછી ભગવાન ઉત્થાપન થાય એટલે પછી પ્રદક્ષિણા કરે, પછી બાપા જુદી જુદી જગ્યાએ સભાઓ કરે. એટલે દોડમાં 5 મિનિટ બાકી હતી પહોંચ્યો ગોંડલ. સભા મંડપ બાપા બિરાજમાન હતા. કેવું કેર કરે બાપા. તરત બોલાયો મને, પૂછ્યું શેમાં આવ્યો? બાપા સવારનું નીકળ્યા અત્યારે બસમાં એસટીમાં. તરત કોઠારી બાલમુકુંદ સ્વામીને બોલાયા કે જસુ નતાળ જમાલ લો. મને કહે 3:30 રૂમમાં આવજે, 3:30 4 વાગે. હું જમીને 2-2:30 વાગે ડાઇનિંગ હોલમાં ગોંડલને તો જોયું છે બધા. પ્રમુખ સ્વામી ઓફિસમાં બેઠા હતા. પ્રમુખ સ્વામી બોલાયો મને. પ્રમુખ સ્વામી સાથે હું પ્રમુખ સ્વામી બે જ હતા. ત્યારે એવું વાતાવરણ એવું હતું કે સોંપો પડી ગયેલો. 15-20 સાધુઓ, 5-25 હરિભક્તો. જ્યાં જો માસ પણ નહોતો ગોંડલ મંદિરમાં. એટલે 2:30 3 સવા 3 સુધી 2 વાગ્યાથી પ્રમુખ સ્વામી મને બધી વાતો કરી. પછી પ્રમુખ સાહેબ બાપાને મૂકું જો પ્રમુખ સ્વામી. ત્યારે પ્રમુખ સ્વામી કહેતા, હું પ્રમુખ સ્વામી સંસ્થાનો જે વહીવટ ચાલે કે સંસ્થા જે નિર્ણય લો છે કે સંસ્થામાં બધું જે થયું એમાં અમને કોઈને કોઈ ઇન્ટરેસ્ટ નથી, એ જાણવું પણ નથી. તમે જે કરો એમાં અમને મારે તો ફોલો જ કરવાનું છે. બાકી અમને કોણ શું કરે, શેના માટે તમે બધું કર્યું એ મારે હવે આપ કૃપા કરીને બધું કહ્યું, મેં સાંભળ્યું, પણ એમાં ઇન્ટરેસ્ટ નથી. હું ફક્ત એટલે આવ્યો છું કે મેં છાત્રાલયમાં રહેવું કે છોડી દેવું એટલું પૂછવા આવ્યો છું બાપાને. તમને પૂછવાનું. તો પ્રમુખ સ્વામી કે તમે બાપાએ દાદુભાઈ સાથે જોડ્યા છે, દાદુભાઈ સાથે, તો તમે છાત્રાલય છોડી દો તો સારું. પણ પછી જે પ્રમુખ સ્વામી વાક્ય બોલ્યા, પણ તારે ને મારે બાપા કેમ કરવાનું? એટલે તું આવ્યો છો તો બાપાને પૂછને, બાપા એમ કેમ કરે? મારો મત ત્યાં પૂછ્યો એટલે કહું છાત્રાલય છોડી દો. પણ ફાઇનલ તો બાપા કેમ, મારે ને તારે બેવે કરવાનું, મારે પણ કરવાનું. એટલે પછી બાપા પાસે ગયો. બાપા ત્યારે આપણે જાણીએ છીએ કોઈ ઇતિહાસ. બાપાએ મને કહ્યું કે પ્રમુખ સ્વામી શું કહે છે? મેં કહું બાપા પ્રમુખ સ્વામી આપને દર્શન કરવા તે પહેલાં પ્રમુખ સાથે મિટિંગ થઈ અને એમને કહ્યું કે તમે લોકો છાત્રાલય છોડી દો તો સારું. તો બાપા કે બસ પ્રમુખ સ્વામીની આજ્ઞા પાડો, જીત કરશો નહીં. બાપા બોલ્યા અમે રાજી છીએ, તમારી સાથે છીએ. પછી બાપા એવું બોલ્યા, મને આંખમાં આંસુ આવી ગયા કે આ ભગવા કપડાં પહેરે છે ને તો તમારી સાથે આવત કહે છે. ત્યારે મને એટલો બધો આનંદ થઈ ગયો. એટલે છાત્રાલય છોડતા બાપાને રાજી કરવા અમારો જીવનનો ઉદ્દેશ હતો. છાત્રાલયમાં રહેવું, અહીં રહેવું, ત્યાં રહેવું, કાંઈ વિચાર જ નહોતો. યોગી મહારાજ રાજી થાય એ છે અમારા જીવનનો કોઈ ઉદ્દેશ નહોતો. એટલે બાપાની આજ્ઞાથી નીકળ્યા એટલે મેં કોઈ યોગી જ્યાં કલ્ચર પ્રોગ્રામમાં અમને બધાને થયું કે અમે હવે નિશ્ચિંત થઈ ગયા. ગુરુ હવે અમારી આગળ પાછળ ફરશે ને ગુરુ જ બધું કરશે. અમારે તો ફક્ત એમની સ્મૃતિમાં રહેવું. કોઈની માથાકૂટ ખટપો, બધા કોઈ ગારો બોલે, સારું બોલે, ખરાબ બોલે, બધી પ્રકારની વાતો કરે, એ તરફ જોયા વગર મહારાજને ગુણાતીત ગુણાતાન સ્વામી કહ્યું કે જોવા જાય એક ભગવાન છે. તો એમના સામું જોયું અને બોલનારમાં ભગવાન બોલી રહ્યા છે. આપણે કસોટી કરવા એ ભાવથી અને વિશે ભાવ રાખીએ તો બાપા રાજી. તો એમને કૃપા. પણ પ્રમુખ સ્વામી તે સાધુ રવિદાસે કહ્યું, આંબલીવાળી પોળમાં બાપા એને સારધાર આજ્ઞા પાડી. તો યોગી મહારાજની હયાતીમાં પ્રમુખ સ્વામી
યોગી રૂપ શાસ્ત્રીમાં જ રૂપ થઈ ગયેલા. કેટલું મોટું અદ્ભુત કામ કરીને ગયા એ. ન ભૂતો ન ભવિ આખી બોચાસન સંસ્થાને જે વહેલ કરી, પ્રમુખ સ્વામીનો દાખલો. પણ પ્રમુખ સ્વામી પોતાના ગુરુની આજ્ઞા, નાની સરખી પણ આજ્ઞાને ચૂક્યા નથી. બાપાને પૂછ્યા વગર, બાપાને આગળ રાખ્યા વગર, એ બાપાને એ કર્યા વગર પોતે કશું કર્યું નથી, તો ભગવાનની પ્રસન્નતાનો પાત્ર થઈ ગયા. અને શાસ્ત્રીમાં યોગીમાં સ્વરૂપ એટલે કહેવાય, એમણે બધું કર્યું. આખી દુનિયામાં એમને આપણું ગાંધીનગરનું અક્ષરધામ, દિલ્હીનું અક્ષરધામ, બધા અદ્વિતીય કાર્યો કર્યા. 1000 જેટલા સાધુઓ કર્યા. પછી સર્વમાં શિરમોર સમૂહ જો કાર્ય હોય, તેમને મહંત સ્વામીને ઓળખાઈને મહંત સ્વામીને એમના પછીના વારસદાર બનાવ્યા. એ અદ્ભુત કાર્ય. બાપા જેમ છુપા હતા, એમ મહંત સ્વામી પણ ખૂબ છુપા હતા. અમે અશ્વિનભાઈ તો મહંત સ્વામી સાથે બહુ કામ કર્યું. અશ્વિનભાઈ ને હર્ષદભાઈ, કારણ કે મહંત સ્વામી પણ ટપાલમાં હતા બાપા સાથે. બાપા એમને 56માં દીક્ષા આપી સફેદ કપડામાં, અને 61માં ભગવતી દીક્ષા આપી ભગવા કપડાં. પણ 5 વર્ષ, 56થી 5 વર્ષ બાપાના સેવક તરીકે બાપા સાથે જતા ટપાલમાં. પણ મહંત સ્વામીને જબલપુર રહેલા 11માં તો SSC સુધી ભણેલા કોન્વેન્ટ સ્કૂલમાં. ગુજરાતી આવડે જ નહીં, વાંચી નહોતા શકતા, લખી નહોતા શકતા. એ ગુજરાતી લખતા વાંચતા શીખી ગયા, બોલતા શીખી ગયા. એટલે ટપાલમાં અશ્વિનભાઈ સાથે ઘણું કામ, એને અશ્વિનભાઈ મહંત સ્વામી સાથે રહીને બાપાની સેવામાં ઘણા કામ કરે. હર્ષદભાઈ ડેકોરેશનના, મહંત સ્વામી ડેકોરેશનના પણ એક્સપર્ટ હતા, આપણા રમેશ જાની માફક. તો હર્ષદભાઈ સાથે પણ મહંત સ્વામી કામ કર્યું. અને હવે નહેરુ હોલ જ્યારે કર્યો, એમાં રહેવા ગયા MSc વખતે. 14 નંબરનું મંદિર હતું ત્યાંથી. તો બાપાએ ત્યારે તો મહંત સ્વામી ભગવા પહેરી લીધા હતા 64-65માં, 61માં પહેરેલા. 3 દિવસ યોગી મહારાજે મહંત સ્વામીને જોડિયા સાધુ સાથે આપણે ત્યાં રહેવા મોકલા. અમારી સાથે 3 દિવસ એમાં રહેલા નહેરુ હોલમાં. એ મહંત સ્વામી એટલા બધા છુપા, એમના પર બહુ બસ્તાર પડી, એમના માટે બહુ બધા બોલતા. એટલે એકદમ ઘણા ભક્તોને તો મહંત સ્વામીની ખબર જ નથી. બેપ સંસ્થામાં નામ સાંભળ્યું હોય, દર્શન ઓછા થાય. અને મહંત સ્વામી એવું બહુ જીનિયસ સાધુ, આમ જોવા જાઓ તેમના વચનાથના ઇન્ટરપ્રિટેશન સાંભળો, કે અક્ષર ઉપાસના એમની વાતો સાંભળો. અદ્ભુત વાતો કરે, અદ્ભુત વાતો કરે. હમણાં આપણે યુટ્યુબ પર જોયું તો લાઈવ પ્રોગ્રામ આવ્યો હતો પ્રતીતિ પર. નહીં, પ્રાપ્તિ થઈ છે ભગવાનની, આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે. એનો આનંદ નથી આવતો, કારણ કે એની પ્રતીતિ નથી. જે પ્રાપ્તિ થઈ છે એની જો પ્રતીતિ જેવી છે તેવી પ્રતીતિ થાય તો આનંદ થઈ જાય. એ આખું એમને સિરીઝ બનાવી. એટલા માઇન્યુટલી ડેપ્થમાં જઈને વાતો કરે. પણ મુમુક્ષો એને ખ્યાલ આવે, બધાને એમ થાય કે આ સાધુ શું વાતો કરે છે. પણ પ્રમુખ સ્વામી એમની હયાતીમાં પોતે દેહ છોડતા હતા તે પહેલાં 4-5 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામીએ કાગળ લખ્યો સંતોને અને ભક્તોને કે હવે પછીથી તમારા કોઈ પ્રશ્ન, સવાલ, જવાબ હોય તો મહંત સ્વામીને મળવું, મહંત સ્વામી પાસેથી દોરવણી લેવી. પોતે સીધા મહંત સ્વામીને પોતાના વારસદાર નિમી દીધા. અને ધન છે ડૉક્ટર સ્વામીને, ભક્તિપ્રિય કોઠારીને, વિવેક સાગરને, ઈશ્વરચંદ સ્વામીને, આ બધા સંતો, સદગુરુ સંતોને. એ ખરેખર મહંત સ્વામીની આજ્ઞામાં હતા. જેમ બાપાની આજ્ઞામાં રહ્યા, પ્રમુખ સ્વામી આજ્ઞામાં રહ્યા,
ત્યાં બધા સંતો મહંત સ્વામીની આજ્ઞામાં રહે છે. આ જે શાસ્ત્રીજીમાં યોગી મહારાજની મોટામાં મોટું જે હોય, સત્સંગ કરનાર ઘણા નીકળશે, મંદિર બોધનાર ઘણા નીકળશે, બધું જાહો જલ બધું થશે. કારણ કે ભગવાન સર્વોપરી છે, એમને આપેલા નિયમ ધર્મ સર્વોપરી છે, એમનું જ્ઞાન સર્વોપરી છે. એને અનુરૂપ કોઈ પણ જીવે તો બધું કારણ કે ભગવાનને રાખો તો લક્ષ્મીજી તો ભગવાનની અર્ધાંગના છે, એને બોલાવવા નહીં પડે, ખન આવશે જ. પણ ગુણાતીત ભાવને પામવા માટે ભગવાનની કૃપા વગર અશક્ય છે, અશક્ય, ઇમ્પોસિબલ. ભગવાન રાજી થાય તો જ ગુણાતીત ભાવને પમાય. મારા પાણનો ભાવ જતો રહે એ કાઢવો ગુણાતીત પુરુષને વગર શક્ય નથી. કારણ કે એમાં પ્રભુ અખંડ રહ્યા જેવા પુરુષની આજ્ઞામાં રહી તો ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. માનસ એવું જીવન જીવ્યા એને ઓળખે કોણ? એવા હોય એ જ ઓળખે. તો શાસ્ત્રમાં જે પ્રમુખ સ્વામીની ભેટ આપી, યોગી મહારાજની આજ્ઞામાં રાખ્યા, પ્રમુખ યોગી બાપાની આજ્ઞા યોગી રૂપ થયા, તો એ પણ એમના જેવા મહંત સ્વામીને ઓળખ્યા. અને મહંત સ્વામીને નિમેણ અત્યારે આપણે જોઈએ છે, એની બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને લઈને જ બધું કામકાજ ચાલે છે. દોડ ના કરવી પડે એવા સાધુ. એ હેરાર્કી જે છે ગુણાતીતાન સ્વામી જે શાસ્ત્રમાં જે ઓળખાણ કરે અક્ષર પુરુષોત્તમ ઉપાસના, કોઈને થાય કે શું નવું નથી. બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવી એ શાસ્ત્રોમાં વેદ ઉપનિષદમાં છે, પણ માનવ જીવનમાં સાકાર થતું નહોતું. વાતો બહુ થતી હતી, ઇન્ટરપ્રિટેશન બહુ થાય, પણ માનવ એ પ્રકારનું જીવી નહોતા. કારણ કે એ બ્રહ્મ સ્વરૂપ અવસ્થાને સાધુની ખોટ હતી. રામમાં તો સ્વયં ભગવાનનું સ્વરૂપ હતા, કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ હતા. ઓળખવા બહુ મુશ્કેલ એમને. એ આપણા સંકલ્પ પ્રમાણે જીવતા હોય, આપણા મનોરથ પૂરા કરે, આપણે કંઈ એમ કરતા હોય, આપણી વાત સાંભળતા હોય. જ્યારે ગુણાતીત પુરુષ ભગવાનને જ જાણતા હોય, ભગવાન જ ઓળખતા હોય, ભગવાનમય જ હોય, એટલે જે કોઈ એમના શબ્દમાં આવે એને ભગવાન રૂપ કરી દે, એ ગુણાતીત પુરુષ. અને એ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાન સ્વામીને લાવીને ખૂટતી કડી પૂરી કરી. તમે જુઓ તો ગૌતમ બુદ્ધ હતા. હું કહું છું ઘણી વખત કે એમના એક શિષ્ય આનંદ, પટ્ટ શિષ્ય એમનો આનંદે ગૌતમ બુદ્ધને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ તમને આપણે જાણીએ છીએ ગયામાં બુદ્ધ ગયા કહેવામાં આવે છે. તમને જ્યારે રિયલાઇઝેશન થયું, સાક્ષાત્કાર થયો ભગવાનનો, ત્યારે તમને કેવું ફિલિંગ થતું હતું, કેવું લાગતું હતું? ત્યારે ગૌતમ બુદ્ધ બોલ્યા કે બેટા આનંદ, તમારી આંખમાંથી ચોધાર આંસુ જતા હતા. બધા સરપ્રાઈઝ થઈ ગયા. સાક્ષાત્કાર તો એક આનંદનો વિષય હતો. ને આનંદે પૂછ્યું કે પ્રભુ, ઓવરજોય એટલે ખૂબ આનંદ થયો, એનો હર્ષના આંસુ હતા, હર્ષના આંસુ. ત્યારે ગૌતમ બુદ્ધ કે ના, દુઃખના આંસુ હતા. કહેવાય દુઃખના આંસુ. આનંદ વિચાર પડી ગયો કે પ્રભુ મને સમજ ના પડી. ભગવાનનો સાક્ષાત્કાર થયો તો હર્ષ થવો જોઈએ ને તમને દુઃખ થયું? કે હા આનંદ. કારણ કે મને ભગવાનનો જે દર્શન થયો, મારા હૈયામાં એટલો બધો આનંદ હતો, એટલું બધું મારો ભગતમાં ભગવાનના મહિમાના વિચારો એવા હતા, ભગવાનનું વર્ણન કરવાના. પણ કે સામે બેઠેલા બધા માનવોને હું કહી નહોતો શકતો, કારણ કે પાત્રતા નહોતી. હું કહું તો કોઈ માને એવું નહોતું. સામે બેઠેલા ભક્તો અને મારી બેની વચ્ચે બ્રિજ નહોતો કે મારું જ્ઞાન ટ્રાન્સફર થઈ શકે. એમાં વચ્ચે ખાઈ હતી. અને મને થયું કે ભગવાન આવો સાક્ષાત કરીને મને આટલું બધું આપ્યું, હું માનવોને આપી નહીં શકું. એ વિચારે મને દુઃખ થયું કે આટલું બધું પ્રભુ તમે અમને કરાવ્યું, દર્શન કરાવ્યું,
એ દર્શન આ લોકોને નહીં કરે, કારણ કે લોકોની સમજની બહાર હતું, તો નહીં આપી શકું. એને વિચારે મને રડવું આવ્યું, દુઃખ થયું અને આંસુ આવ્યા. પછી કહે છે હું શાંત બેઠ, ત્યારે તો રિયલાઇઝેશન તો એકલા જ હતા. શાંત થયો, વિચાર કર્યો, ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે મને થયું કે સામાન્ય માણસને આની વચ્ચે, મારી વચ્ચે એક બ્રિજ બનાવવો છે. અને એટલે તમને મેં સાધુની સંસ્થા એટલે શરૂ કરી. તમને બધાને સાધુ બને, મારું જ્ઞાન તમે સમજો અને જન જન વચ્ચે પહોંચાડો, આ મારો ઉદ્દેશ છે. એમ સ્વામિનારાયણ ભગવાને પોતાની આખી વાત ગુણાતીત દ્વારા આપણા સુધી પહોંચાડી. અને ગુણાતીતના સંતો દ્વારા, અત્યારે સંતો દ્વારા અક્ષરનો મહિમા, અક્ષરરૂપ થયેલા સાધુનો મહિમા અને એના દ્વારા ભગવાનમાં જોડાવાની વાત, એ સંતો વિશે હેત થાય તો થાય. તો સ્વામિનારાયણ ભગવાને ખરેખર એમના પછી એવા ને એવા પરબ્રહ્મનું તત્વ ધારણ કરનાર ગુણાતીત સાધુની ભેટ આપી. ને ગુણાતીત સાધુ એમના થકી, એમના થયેલા સાધુની આપણને ઓળખાણ કરાવી. મહંત સ્વામી પ્રમુખ સ્વામી ઓળખાણ કરે, એ મહંત સ્વામીની ગુણાતીત અવસ્થાનું દર્શન, બીજું કંઈ જ એના વર્ણન ના કરો. પેલું જ કહો પ્રમુખ સ્વામી મહંત સ્વામીનું સિલેક્શન કરીને ગાદીએ બેસાડ્યા, એટલું તમે વિચારો તોય થાય પ્રમુખ સ્વામી સામાન્ય સાધુ નહોતા. અક્ષરરૂપ થયેલા પરબ્રહ્મનું તત્વ ધારણ કરનાર પ્રભુ રૂપ થયેલા સાધુ, જે પ્રભુ રૂપ થયેલા સાધુને ઓળખે, માણસ માણસને ઓળખે એવું. એટલે બાપાએ પ્રમુખ સ્વામીની ચાદર ઓઢાડી સાધુ રવિદાસજીએ કહ્યું, પણ દાસત્વ ભક્તિ જે પ્રમુખ સ્વામીમાં હતી અદ્ભુત, ગુરુની કૃપા વગર આવતી નથી. ગુરુને રાજી કરવાનો ભાવ અને ગુરુની આજ્ઞા, જે આજે આપણે પર્વ ઉજવીએ છીએ, ગુરુ આજ્ઞા મહિમા પર્વ, ગુરુની આજ્ઞા જડબે સલાક પાળી, એ ગુરુનો મહિમા હોય તો પડે. એટલે ગુરુના મહિમાનું સાચું દર્શન એની આજ્ઞા પાડીએ છીએ એના ઉપર દેખાય. બોલું તો બહુ બોલું બાપાનું, વર્ણન કરું તો તમને આખું હવાર પડી જાય. પણ બાપાનો મહિમા, એમની આજ્ઞા હું કેટલી પાડું છું, એ જ મને સાચા મહિમાનું દર્શન કરાવે છે. અને પ્રમુખ સ્વામી શાસ્ત્રીમાં એવો સાચો મહિમા હતો. તો બાપાની એમને નાની, બીજી તો બધી બહુ આજ્ઞાઓ હતી, પણ આ પ્રમુખ બનાવ્યા ત્યારે એમને જે આજ્ઞા કરી કે યોગી મહારાજની આજ્ઞામાં રહીને સંસ્થાનો તમે વહીવટ કરજો, એ આજ્ઞા એમને સરદાર પાડી. એ ખરેખર પ્રમુખ સ્વામીનો શાસ્ત્રમાં જ પ્રત્યેનો ગુરુ મહિમાનું દર્શન થાય છે. આ પ્રસંગે તારીખ 21 મે 1950 શાસ્ત્રીજી મહારાજ 4 દિવસથી જે જમ્યા નહોતા, આ પ્રસંગનો આનંદ એટલો બધો હતો કે એ દિવસે તેઓ 1 વાટકી રસ જમ્યા. યોગીજી મહારાજ બીજા દિવસે ગોંડલ ગયા. ગોંડલ પહોંચે છે ત્યાં સમાચાર આવે છે કે સાધુ નિર્ગુણદાસજી ધામમાં ગયા. અક્ષર નિવાસી થયા એ સમાચાર પ્રાપ્ત થતાં યોગીજી મહારાજ અમદાવાદ આવે છે. અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી સત્સંગી જીવન ગ્રંથની પારાયણ કરે છે. એ જ સમયે અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવા માટે નંદાજી પધારે છે. નંદાજી શાસ્ત્રીજી મહારાજને કહે છે કે તમે દિલ્હી પધારો. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે અમારા બદલે હવે જોગી તમારી સાથે દિલ્હી આવશે. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા હતી એટલે યોગીજી મહારાજ દિલ્હીમાં ગયા. દિલ્હીમાં નંદાજી ઉપર તાર આવ્યો કે શાસ્ત્રીજી મહારાજની તબિયત નાદુરસ્ત છે, તો યોગીજી મહારાજને આ સમાચાર પ્રાપ્ત થાવ. આ સમાચાર પ્રાપ્ત થતાની સાથે જ યોગીજી મહારાજ સીધા સારંગપુર ગયા. સારંગપુર શાસ્ત્રીજી મહારાજને દંડવત પ્રણામ કરે છે. ત્યાં જ શાસ્ત્રીજી મહારાજ કહે છે કે નારણદાસ તમને સોંપ્યા, બધા મંદિરો તમને સોંપ્યા, મહારાજ હવે અમને ધામમાં લઈ જશે. 3/9/1950 17/9/1950 અટલાદરામાં જન્માષ્ટમીનો સમયો ઉજવાયો. શાસ્ત્રીજી મહારાજની એવી સ્થિતિ નહોતી કે તેઓ બોલી શકે, તેથી પારાયણના દિવસ
નું જે સત્ર પૂરું થાય એ સત્રના અંતે મોટા ભાગે યોગીજી મહારાજ આશીર્વાદ આપતા. પારાયણની પૂર્ણાહુતિએ શાસ્ત્રીજી મહારાજ આશીર્વાદ આપતા એટલું બોલ્યા કે હું તે જોગી અને જોગી તે હું, એમ હવે અમે જોગીમાં અખંડ વિરાજમાન રહીશું. તમે અમને રાજી કરવાનો જેવો ભાવ છે એવો ને એવો ભાવ આ યોગીજી મહારાજને રાજી કરવાનો ભાવ રાખશો. એ જ યોગીજી મહારાજની પ્રાપ્તિ આપણને સંત ભગવંત સાહેબજી મહારાજના સ્વરૂપે પ્રાપ્ત થયા છે. તો એમના સ્વરૂપમાં આપણી અખંડ મનની વૃત્તિ રહે, એમના સ્વરૂપમાં આપણી નિષ્ઠા ઉત્તરો ઉત્તર વધતી રહે, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ખરા ખરા. સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાધિ જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય, પ્રાતસ્મરણીય પરમજય સાહેબજીની જય જય જય. બાપાનો સંકલ્પ છાત્રાલય બાંધવું છે અને એ વાત બાપાએ સાહેબ દાદાને કરી કે તમે હવે આવ્યા છો તો આ કામ અવશ્ય પૂરું થશે. પેપર વર્ક બધું પૂરું થઈ ગયું. પછી પાયા ખોદવાની વાત આવી. બાપાની ઈચ્છા એવી કે 300 થી 350 જેટલા યુવાનોને આપણે બોલાવીએ, એક અઠવાડિયું રોકીએ અને યુવાનો દ્વારા પાયો ખોદાઈએ. કમિટીના મેમ્બરો એમ કે ભાઈ આ તો હોરા કરતાં ગળા પણ માગી થઈ છે તમારી. આના જે રસોઈનો ખર્ચો, આટલા બધા યુવાનો આવે, એની સાથે હરિભક્તો પણ આવે, એ રસોઈનો ખર્ચો એટલો બધો થશે કે તેમાં પણ તમારા પાયા ખોદાઈ જાય કે છે. એટલે આપણે આ શ્રમ યજ્ઞ કરવો નથી. અને જ્યારે સાહેબની પાસે આ વાત આવી તે સાહેબે બાપાને વાત કરી. બાપાની પાસે તો તરત સોલ્યુશન. એમણે 5 દિવસના પાયા ખોદવાના કાર્યક્રમના 10 હરિભક્તોના નામ લખી નાખ્યા. સોમવારે એમની રસોઈ, મંગળવારે એમની રસોઈ, સોમવારે સાંજેની રસોઈ, એમ 10 હરિભક્તોને લખી કે આટલા હરિભક્તો રસોઈ આપશે. એટલે કમિટીને તો સોલ્યુશન થઈ ગયું કે ભાઈ રસોઈ આવવાની છે તૈયાર, એટલે આપણે સંસ્થાન માટે ખર્ચો પડશે નહીં. બાપા પધાર્યા. બાપાના કાગળો બહુ બળભર્યા આવે. બાપા નક્કી કર્યું. બાપાએ કહ્યું કે હું 5 દિવસ રોકીશ. અને બાપાનો ઉતારો તે વખતે મોટા બજારમાં કોંગો હાઉસ બંગલો હતો. હજી છે, નામ કદાચ બદલાયું છે, પણ કોંગો નિવાસ બંગલો હતો. બંગલામાં બાપાનો ઉતારો રાખેલો. આ બાજુ અટલાદરાના એક હરિભક્ત હતા, એન્જિનિયર સુમનભાઈ. એમણે આખું ડ્રોઈંગ તૈયાર કરેલું પાયા ખોદવાનું. અને યુવાનો તો બધા આવી ગયા. હોસ્ટેલોમાં ઉતારા પણ કરે થઈ ગયા. તગારા પાડ પણ નવા લીધા. અને શ્રમિકને તો ચાલુ થયો. બાપા રોજ સવારમાં પરવારી કરીને સાંજે જ્યાં યુવાનો પાયા ખોતા હોય ત્યાં આવીને દર્શન દે. સંધ્યા આરતી પણ ત્યાં જ કરે. અને પછી બાપા ફરી પાછા ઉતારો પર જતા રહે. રાત પાલી દિવસ પાલી તમારે આ કામ ચાલ્યા કરે. અને રાત્રે તો તમે ઠંડુ વાતાવરણ હોય અને સૌરાષ્ટ્રના બધાના હરિભક્તો જુઓ તો એવા મંડ્યા હોય ભજન ગાતા ગાતા ગાતા. તો પ્રોફેસર ક્વાર્ટર્સની અંદર આરડી પટેલને, AR પટેલને પણ આ સંભળાય ભજનો. એટલે એ ચાલવા નીકળે ને જમ્યા પછી. તો એ જ્યાં પાયાનું કામ ચાલતું ત્યાં દૂર ઊભા રહીને જોયા કરે કે આ લોકો ખરેખર સેવા કરે છે, કામ કરે છે, કે ખાલી બેઠા બેઠા ભજનો જ ગાય છે. પણ
એમને જોયું કે આના પર કોઈ સુપરવાઇઝર નથી, કોઈ દેખરેખ રાખતા નથી, અને છતાંય તમારે યુવાનો બરાબર મંડ્યા છે. એ આર.ડી. પટેલ સાહેબને બહુ જ ગુણ આવી ગયેલો. રોજ બાપાના કાર્યક્રમ, નિત્ય કાર્યક્રમ ચાલુ જ હતો. યુવાનો બી બરાબર મંડ્યા હતા, પાયા બી સરસ ખોદતા હતા. અને લગભગ ચોથે દિવસે બાપાને અર્જન્ટ કંઈક કાર્યક્રમ બદલાયો, એટલે બાપાને તાત્કાલિક જવાનું થયું. એટલે સંતો આખો તારો ખાલી કરી અને ગાડીઓ, બાપાની 2 ગાડી સામાનને બાપાને બધા ભરી અને વિદાય થઈ ગયા. પછી બાપાના બીજે દિવસે સાહેબ દાદા ઉપર પત્ર આવ્યો, હે જસુભાઈ સાહેબ, હરતીલાલભાઈને કહેજો કે અમારો કળશિયો રહી ગયો છે, તે મને શોધીને મોકલી આપે. રોજ પત્ર આવે સાહેબ દાદા ઉપર અને રોજ કળશિયો સંભાળે, અમારો કળશિયો રહી ગયો છે, તમારો કળશિયો મોકલી આપજો. રોજ પત્ર આવે સાહેબ દાદા ઉપર ને રોજ બાપા એનો ઉલ્લેખ હોય કે રતિલાલભાઈને કહેજો કે અમારો કળશિયો રહી ગયો છે, તે કળશિયો મોકલી આપજો. આમ સતત બાપા એ સ્મૃતિ આપતા હતા. મોટા પુરુષો આપણને કોક ને કોક નિમિત્ત ઊભું કરી અને મૂર્તિની સ્મૃતિ કરવાની આપણને ટેવ પડે. જેમ સાહેબ દાદા વારંવાર આ પ્રસંગોની વાત કરે છે. શાસ્ત્રી મહારાજે જે પ્રમુખ સ્વામી મહારાજે ચાદર ઓઢાડી અને બધા પ્રસંગોને આપણે ઘણા વખત સાંભળ્યા. આપણે એ મૂર્તિની સ્મૃતિ કરવાની આપણને સૂચન કરે છે કે આ વાત, આ પ્રસંગો એ એમના દ્વારા કહેવાય છે કે એ આપણને સતત સ્મૃતિ કર્યા કરીએ. એમ આપણે મૂર્તિની સ્મૃતિમાં સતત ડૂબ્યા રહીએ એવું આપણને સૌને કરી આપે એ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. ચાલો બોલો. છું દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા, પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ, દાસ હું તે નો સદા, છે સંબંધી પ્રભુ તણા સર્વજે, નિર્દોષ દિવ્ય સદા, યાચું સેવા ભક્તિ ભક્તોતણી, ગુણગ્રહી સર્વદા, ગુણગ્રહી સર્વદા.